નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના નોબલ માર્કેટ પાસે ઓવરટેક કરવાની બાબતે કાર અને આઈસર ટેમ્પોના ચાલકો વચ્ચે મારામારીમાં 3ને ઈજાઓ થઈ હતી. અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિસબ રાણા સાથે કારમાં કિચન કાપાના હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રકમાં ચાલતો આઈસર ટેમ્પો અચાનક પહેલા ટ્રકમાં આવી જતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતો બચી ગયો હતો. આ ઘટનાને પગલે કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી હતી. ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપટાઝપટી કરી હતી. ફરિયાદ મુજબ લોખંડની પાઇપ વડે વિશાલ રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઘટના સ્થળે ભેગા થયેલા કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. બીજી તરફ કાપોદ્રા ગામની તાજુસરિયા સોસાયટીમાં રહેતા આઈસર ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કારમાં સવાર લોકોએ તેમને અને તેમના ક્લીનરને રસ્તામાં રોકી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા. આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજય ઉત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી. આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી. હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોટી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી. આ બિલોટી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે. આ ખૂબ જંગી બહુમતીની લીડ છે અમારી. આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે. અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ. અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા. સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું. અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે. અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમિફાઇનલ હતી. હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન. કોસંબા ખાતે કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 63.71 લાખનો મુદ્દામાલ
એલસીબી પોલીસે જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલસીબીએ કોસંબા નજીક વિજય પેલેસ હોટલ બાજુ આવેલી પાર્કિંગ જગ્યામાં ચાલતા કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હજીરા તરફથી કેમિકલ ભરી આવતા ટેન્કર ચાલકોની મિલીભગતથી આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. ટેન્કરમાંથી અંદાજે 200 લીટર કેમિકલ કાઢી લેવામાં આવતું અને તેના બદલામાં ટેન્કર ચાલકોને 15,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ ગેરકાયદે પ્રવૃત્તિ દરમિયાન કોઈ અવરોધ ના આવે તે માટે આરોપીએ સ્થળ પર વોચમેન પણ રાખ્યો હતો, જે સમગ્ર હિલચાલ પર નજર રાખતો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર હિમંત ખટીક, ટેન્કર ચાલક સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે કેમિકલ ટેન્કર, ઇકો વાહન સહિત કુલ 63.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કેમિકલ ચોરીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ સુરત જિલ્લા એલસીબી દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે. જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ. પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રજાક ખાન મહારૂખ ખાન સમેજા. સદર રજાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો. પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચના મહેગામના રાઠોડ સમાજના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી ચોમાસા દરમિયાન દરિયા કિનારે અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર બન્યા છે. ભરૂચ જિલ્લાના મહેગામ ગામે રાઠોડ સમાજના સ્મશાન ગૃહમાં બંગલી સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવે અંતિમ વિધિ વખતે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદથી રક્ષણ મેળવવા માટે કોઈ શેડ કે વ્યવસ્થા ઉપલબ્ધ ના હોવાના કારણે નાછૂટક મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે દરિયા કિનારે જવું પડે છે. સ્થાનિકોમાં આ બાબતે રોષ પ્રસરેલું છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે અન્ય સમાજના સ્મશાન ગૃહોમાં તમામ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જ્યારે રાઠોડ સમાજના સ્મશાનની સતત ઉપેક્ષા થઈ રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને સમાજના આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે સ્મશાનમાં શેડ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે. હાંસોડ તાલુકાના સુનેવ ગામ નજીક 2 બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા હતા. હાંસોડ તાલુકાના સુનેવ ગામ નજીક 2 બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાંસોડ તાલુકાના સુનેવ ગામ નજીક બુધવારે 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો અલવા અને માટીએટ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. વિલાયત જીઆઈડીસીની કલરટેક્સ કંપનીમાં ઘૂસેલા દીપડો પાંજરે પુરાતા કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલરટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરની આશંકા વચ્ચે કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાં અને હલચલ જોવા મળતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત નજર રાખ્યા બાદ આખરે દીપડો પાંજરામાં પુરાતા કર્મચારીઓ અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વન વિભાગે લોકોને ભીડ ના કરવા તેમજ દીપડાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જંગલ વિસ્તારની નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગોમાં સુરક્ષાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. વન વિભાગે કંપનીઓને રાત્રિના સમયે સાવચેતી રાખવા, અજાણી હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. દીપડો સુરક્ષિત રીતે પાંજરે પુરાતા કંપનીના કર્મચારીઓ સહિત સમગ્ર વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. સુરત જિલ્લાના બારડોલીની એશિયાની સૌથી મોટી શેરડીનું પિલાણ કરતી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સુરત જિલ્લાના બારડોલી સ્થિત એશિયાની સૌથી વધુ શેરડી પિલાણ કરતી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વર્તમાન પ્રમુખ ભાવેશ પટેલે પોતાની સહકાર પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારી છે. સાથે જ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે. બારડોલી સુગરની આ ચૂંટણીમાં સહકાર પેનલ તરફથી કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે. ફેક્ટરીમાં કુલ 5,504 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ ભાજપના પૂર્વ સુરત જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અતુલ પટેલે કિસાન પેનલ ઉતારી ચૂંટણીમાં ટક્કર આપી છે. જેના કારણે ભાજપ સાથે જોડાયેલા સહકારી આગેવાનો વચ્ચે જ રસાકસીભર્યો ચૂંટણી જંગ જામવાનો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે 16 તારીખે મતદાન યોજાશે, જ્યારે 18 તારીખે મતગણતરી હાથ ધરાશે. હવે સૌની નજર બારડોલી સુગરની આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની 2026ની આ સામાન્ય ચૂંટણીમાં અમારી સહકાર પેનલે આજે ફોર્મ ભર્યા છે 15 ઉમેદવાર સાથે, અને મોટી સંખ્યાની અંદર ટેકેદારો અને અમારા સભાસદ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા બધા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભાસદો પર અમને વિશ્વાસ છે કે અમારી પેનલને વિજય બનાવશે અને ફરી પાછા આ સહકાર પેનલના દરેક ડિરેક્ટરો શાસનની અંદર કામ કરશે ખેડૂત હિત માટે. આજે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી જ્યારે આવી પડી છે ત્યારે છેલ્લા 11 વર્ષથી પણ વધુ સમયથી ભાવેશભાઈની આગેવાનીમાં અમે વહીવટ કર્યો છે, પારદર્શક વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે. અને આજે પણ જે રમણ કાકા સાથે અમે જોડાયા હતા 2011માં, ત્યારથી લઈને જે વહીવટ કરવાનો અમને અવસર મળ્યો છે એ બદલ સભાસદોનો આભાર માનીએ છીએ. અને એક વિશ્વાસ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે સભાસદો પાસે આશા રાખીએ છીએ કે પછી ફરી પાછો આ વહીવટ જો અમને સોંપવામાં આવે તો અમે આ જ રીતે જે પ્રમાણે અમારો ભૂતકાળનો વહીવટ રહ્યો છે એ જ પ્રમાણે પારદર્શક અને પ્રમાણિક વહીવટ આપવામાં અમે પ્રયાસ કરીશું. અને જેના ભાગરૂપે મોટી સંખ્યામાં સમર્થકોના સમર્થનથી અમારા સર્વે ઉમેદવારોએ ભાવેશભાઈની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી છે.
અને એક પ્રમાણિક વહીવટ માટે એક પ્રયાસ કરીએ છીએ અને એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે. હું પરેશ કુંદનલાલ પટેલ, ગામ વાંજ, કિસાન પરિવર્તન પેનલનો કન્વીનર. અમારી ટીમ સાથે અમે આજ રોજ પ્રાંત કચેરી ખાતે અમારી ઉમેદવારી નોંધાવી દીધી છે અને એક બ્યુગલ ફૂંકી દીધું છે સહકારી ક્ષેત્રની અંદર કે રાજકીય આગેવાનોનો સફાયો કરવા માટે અમે અમારી પેનલને લઈને અમે આવ્યા છે અને અમને આશા છે કે આ જંગી બહુમતીથી જે સભાસદો, ભાઈઓ, બહેનો, વડીલો અમારી સાથે આવ્યા છે તો અમને એવું લાગે છે કે જીત નિશ્ચિત છે અને પરિવર્તન આવવાની એક અમને આશા છે અને સર્વ સભાસદ ભાઈઓને અને નમ્ર વિનંતી છે કે અમને આ સહકારની અંદર જરૂરથી તમે સાથ આપશો એવી આશા સાથે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકોની ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકો કંપનીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંબુસર ઉપરાંત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા સરકારના GRને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા GR અંગે સાચી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી GR અંગે સ્પષ્ટતા કરવામાં નહીં આવે અને ખેડૂતોને સાચી માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનના કામનો વિરોધ ચાલુ રહેશે. સાથે જ ખેડૂતો સરકારના નિર્ણય સામે કાયદેસર અને લોકશાહી રીતે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હું નવફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. આજે તમે બધા આજુબાજુના ગામના ખેડૂતો જે બંબુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 kVની જેટકો કંપનીની જનરલ સાયકલ લાઈન નીકળી રહેલી છે એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે. એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ GR વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ MRC કમિટીમાં ભાગ લેવાનો નથી. હાલની પરિસ્થિતિએ ખેડૂત જે GR છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ GRમાં ને MRC કમિટી બનાવવામાં આગળ વધવાના નથી. હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહ્યા છે. હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની રહેશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.